देव की जय। भारती जी महाराज की जय। परम सद्गुरु माधुदास महाराज की जय। कालिदास महाराज की जय। देवीदास महाराज की जय। दास महाराज की जय। अम्बे मात की जय। खोड़ियार मात की जय। महाकाली मात की जय। पवन सुत हनुमान की जय। जग्या भूमि मात की जय। सर्वे संत महंतों की जय। આજના પવિત્ર ભૂમિ ગામ ખટવાણી ગામ પવિત્ર ભૂમિ કેમ કહેવામાં આવે છે કે અહીંયા મંદિરો અને શાળા છે એટલે ગામ પવિત્ર કહેવામાં આવે છે. ગુજરાતી બધા સમજે છે એટલે હું ગુજરાતીમાં બોલીશ. પવિત્ર ગામ ખટવાણી ગામ મધ્યે મારે આ ત્રીજી વખત આવવાનો યોગ બન્યો છે. ખટવાણી ગામ ભક્તિભાવ ઉત્સાહભર્યા સંતો મહંતો છે અને સમાજ સેવકો પણ છે અને ખૂબ સુંદર રીતે મંદિરો બનાવ્યા અને દાદા અને માતાને બિરાજમાન કર્યા છે. એ બદલ ખૂબ ખૂબ આ ગામને આભારી છે. પવિત્ર ગામની અંદર 57મી એકમ આપવા માટે અમારો ખૂબ નિર્ધાર છે. આ સાતપુડા વિસ્તારમાં અને આ પવિત્ર વિસ્તારની અંદર ઋષિમુનિઓ વસતા હતા પહેલાંના જમાનામાં અને તે ભૂમિ પવિત્ર છે એટલે આપણે એક યજ્ઞ યોજવાનું છે. એકમ તો એકમ જ છે પણ એમાં યજ્ઞ તરીકે આપણે કામ કરવાનું છે. સાધુ સંતના પુણ્ય આશીર્વાદ લેવાનો છે. સાધુ સંતને બોલાવીને આપણી ભૂમિ આપણા પરિવારજનોને સારા સંસ્કારો આપવાના છે. સંસ્કૃતિ અને સંસ્કાર આપવા માટે આવા નાના મોટા પ્રસંગો કરવા પડે છે આપણને અને માતા બહેનોની મોટી સંખ્યા છે એટલે